નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લા કુંકાવાવ તાલુકામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું। પોલીસ અધિક્ષક સંજય ખરાતના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો। રામપર, તોરી અને નાજાપુરની શાળાઓમાં 146 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો। અહીં રામપર પ્રાથમિક શાળા, તોરી પે સેન્ટર પ્રાથમિક શાળા તથા શ્રી આદર્શ માધ્યમિક શાળા તોરી, નાજાપુર પ્રાથમિક શાળા અને શ્રીમતી એમડી મેઘાણી હાઈસ્કૂલ નાજાપુર ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવી તેમની જ્ઞાન યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો। રામપર પ્રાથમિક શાળામાં આંગણવાડી અને બાલવાટિકાના 20 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। તોરી પે સેન્ટર પ્રાથમિક શાળા તથા શ્રી આદર્શ માધ્યમિક શાળા તોરી ખાતે આંગણવાડીના 20, બાલવાટિકાના 21, ધોરણ 1ના 2 અને ધોરણ 9ના 49 વિદ્યાર્થીઓ સહિત કુલ 92 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો। નાજાપુર પ્રાથમિક શાળા અને શ્રીમતી એમડી મેઘાણી હાઈસ્કૂલ નાજાપુર ખાતે આંગણવાડીના 5, બાલવાટિકાના 5 અને ધોરણ 9ના 24 વિદ્યાર્થીઓ સહિત કુલ 34 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપી આવકારવામાં આવ્યા। પોલીસ અધિક્ષક સંજય ખરાતે નવપ્રવેશિત વિદ્યાર્થીઓને આવકારી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તે માટેની શુભકામનાઓ પાઠવી હતી।